રાજસ્થાન પોલીસની વર્દી પર ફરી એક વખત દબો લાગ્યો છે। બળાત્કાર અને ગેંગરેપ માટે દેશભરમાં કુખ્યાત બનેલા અલવર જિલ્લામાં પોલીસ કર્મીઓની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં 3 પોલીસ કર્મીઓ પર સંગીત સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે। આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વિસ્તારમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્રણેય પોલીસ કર્મીઓ વિરુદ્ધ સામૂહિક બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતાની માતાએ આ અંગે કેસ દાખલ કર્યો છે। તેણીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રેની પોલીસ સ્ટેશનમાં નેતાન કોન્સ્ટેબલ માનસી જાટ અને માલખેડા પોલીસ સ્ટેશનમાં નેતાન અવિનાશ અને કોન્સ્ટેબલ રાજુ છેલ્લા 2 વર્ષથી તેની સંગીર પુત્રી પર બળાત્કાર કરી રહ્યા છે। પીડિતાએ જણાવ્યું કે પીડિતા પહેલા અલવરમાં અભ્યાસ કરી રહી હતી। તે સમયે તે સંગીર હતી ત્યારે કોન્સ્ટેબલ અવિનાશે તેની પુત્રીને ધમકી આપી હતી કે તારા ભાઈની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવશે। આનાથી સંગીર પીડિતા ડરી ગઈ। એક દિવસ કોન્સ્ટેબલ અવિનાશ અલવરમાં તેની દીકરીના રૂમમાં ગયો। તે દીકરીને ધમકાવીને બીજા રૂમમાં લઈ ગયો। ત્યાં તેના પર એક પછી એક બળાત્કાર ગુજારાયો હતો। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ ઓલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।